ગરમી ચડી જાય એવું છે। ભલે ના પતે તો બી ટ્રાય કરીએ, પણ બીજી ટ્રાય કરીએ। હા, બટકી જાય એવું નથી ને અહીંયા? ના સેજે નહીં, સહેજે નહીં। મજા આવશે ને બધા? બહુ મજા આજ ગોટાળો તો ને બહુ ફાઇન હતો ભાઈ નિકોલની અંદર તમને જોરદાર આવું ચૂલા ઉપર ખાવાનું બનતું હોય અને એમાંય સ્પેશિયલ અત્યારે કે જે કહેવાય છે હળદરનું શાક જોરદાર આવશે ને ભાઈ? એકદમ જોરદાર, ચોખ્ખા ઘીમાં? ચોખ્ખા ઘી માં, અમૂલ ઘી માં જ યુઝ કરવામાં આવે છે, બીજું કશું અરે ચૂલા ઉપર બને ચૂલા ઉપર છે જ બને છે આપણે રોટલા અને આવી વસ્તુ ખાવાનો છું બાજુ। તો ભાઈ આપણા ટેબલ ઉપર ખાવાનું આવી ગયું છે ભાઈ। નિકોલની અંદર આવો ને એટલે તમને એટલું કહીશ કે સ્વાદ સૂત્ર। હવે આ જગ્યાએ તમે આવો ને એટલે તમારે છે ને અહીંયા દેશી પંજાબી બધું જ એક જગ્યાએ મળી રહ્યું છે। આવી રેસ્ટોરન્ટ તમે અમદાવાદની અંદર ફરશો ને તો નહીં મળે, કારણ કે કાં તો કોઈ એક જગ્યાએ દેશી મળશે, કાં તો તમને પંજાબી મળશે। પણ જો અહીંયા તમને શિયાળાની અંદર સ્પેશિયલ જે અમદાવાદમાં સૌથી વધારે જો લોકો ખાવાનું પસંદ કરતા હોય તો એ છે તુવેર ઠોઠા। જો એની અંદર મસ્તીની સેવવાલ દીધી છે, તુવેર આપી દીધી છે। બીજું એક શાક અહીંયા જેટલા લોકો આવે ને એ લોકો ખાસ પાપડ મેથી સાહેબ આ શિયાળા માટેની સ્પેશિયલ વાનગી છે કે જે તમારા કેડના દુખાવા છે ને સાહેબ એ આમ દૂર કરી દે। લાવ આપણી સામુ જ સ્પેશિયલ બનાવ્યું છે લીલી હળદરનું શાક। એની અંદર લીલી ડુંગળી, ઘી ને લસણ ને પછી વટાણા અને કેટલી બધી વસ્તુ નાખીને બનાવ્યું છે। ખીચડી છે, કઢી છે, આટલી વસ્તુ છે। બાકી અહીંયા તમને ગરમા ગરમ લાવ રોટલા મળવાના છે। અહીંયા બે જાતના રોટલા રાખી રહ્યા છે, એક મકાઈના અને એક બાજરીના। બાકી આપણી ચપાતી રોટી તો ખરી, અને જે ખાવાના શોખીન હોય ને એ લોકો માટે ચૂરમા પણ છે। ચૂરમો ભાઈ આજે હળદરનું શાક ને તુવેર ઠેઠા મૂકીને મને સ્પેશિયલ એક ઈચ્છા થઈ કે હું પાપડ અને મેથીનું શાક ખાઉં। કારણ કે કેવું લાગે, કારણ કે આ શાક સ્પેશિયલ રાજસ્થાનનું છે અને આપણા ગુજરાતમાં પણ બહુ બધા લોકો ખાતા હોય છે। અને આ પાપડનું અને મેથીનું શાક છે ને સાહેબ એ કોમ્બિનેશન કંઈક અલગ હોય છે। જોઈ લઉં છું। શિયાળાની અંદર હું તમને ખાસ સજેસ્ટ કરીશ કે આવા શાક ખાતા રહેજો, કારણ કે તમારા શરીરની ગરમાઓ આખા 12 માસનું કામ પૂરું કરશે। અને આની અંદર કહું ને બહુ જ મસ્ત લસણની કઢી, પછી પાપડ અને મેથી, તમને કડવું પણ નહીં લાગતું, જોરદાર શાક છે। અને બીજું શાક છે સ્પેશિયલ આમનું લીલી હળદરનું શાક। ચોખ્ખા ઘીમાં ભારોભાર ચોખ્ખા ઘી નાખ્યું છે, પ્લસ પાછામાં લીલી ડુંગળી, લીલું લસણ ને પછી વટાણાથી માંડીને ઘણા બધા વેજીટેબલ નાખ્યા છે। હું એટલું કહીશ કે તમને ખાવાની બહુ મજા આવી જશે। અને તુવેર ઠોઠા છે, મને સૌથી વધારે પાપડ મેથી અને સ્પેશિયલ એનું જે શાક છે, બીજું અહીં પંજાબી પણ મળી